શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ ઉત્સવની ભવ્ય ઉજવણી. સંસ્થાના ચેરમેન ડોક્ટર બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ નવા સત્રની શરૂઆતના પ્રથમ દિવસે બાળકોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું, જેમાં ડીજેના તાલે અને બાળકોના સ્વાગત ગીતની સાથે વિવિધ યુનિટના કોર્ડિનેટર અને સ્ટાફ દ્વારા બાળકોને કંકુ અને ચોખાનું તિલક તથા ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું. વિદ્યાની દેવી માં સરસ્વતીની આરાધના કરી વિદ્યાર્થીઓ દ્વારા માં સરસ્વતીનું પૂજન કરાવવામાં આવ્યું. સાથે યુનિટ પ્રમાણે એસેમ્બલીનું આયોજન કરી શિક્ષકોનો પરિચય કોર્ડિનેટર દ્વારા આપવામાં આવ્યો. વિશેષમાં પ્રેપ સેક્શન દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ દિવસની યાદગારી રહે તે માટે પામ પ્રિન્ટ એક્ટિવિટી કરાવવામાં આવી. સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલે સંસ્થાના શિસ્તને લગતા નિયમોની ચર્ચા કરી. આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે ભવિષ્યમાં ઉચ્ચતમ પરિણામ મેળવવા રહે તેવી શુભેચ્છા પાઠવી. રિપોર્ટર મનોજ સોલંકી.